સેલ્સ અને માર્કેટિંગ વચ્ચે શું ફરક છે? બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત। કોઈ બ્રાન્ડ કે પ્રોડક્ટનું સેલ્સ થતું હોય છે અને માર્કેટિંગ પણ થતું હોય છે, તો એ બંને વચ્ચેનો તફાવત આખરે શું હોય છે? પ્રોડક્ટથી બ્રાન્ડ બનાવવાની સફરમાં સેલ્સ અને માર્કેટિંગનો અભ્યાસ બહુ જરૂરી છે, જે આપની બ્રાન્ડને સફળ બનાવી શકે છે। સેલ્સ એટલે શું? સીધું સાદું ગુજરાતીમાં કહીએ તો વેચવું। દુકાનનું શટર ખોલો અને ગ્રાહક જે માગે તે એમઆરપી જોઈને વેચવું સેલ્સ છે। પરાપૂર્વથી સેલ્સ થતું જ આવ્યું છે અને થતું જ રહેશે, એટલે સેલ્સ માટે સેલ્સમેનની જરૂર રહેવાની જ છે। ગ્રાહકની જરૂરિયાતને સંતોષી શકે તે પ્રોડક્ટ વેચવી સરળ છે। સામાન્ય રીતે દરેક પ્રોડક્ટના સર્જકને આ તો કરવું જ છે, બનાવીને વેચવું। હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે એમ બનાવીને ડાયરેક્ટ સેલ્સ થઈ જાય કે નહીં? માર્કેટિંગ એટલે શું? ફિલિપ કોટલરના શબ્દો ટાંકીએ તો કોઈ પણ વસ્તુને નફા સાથે વેચવું એ માર્કેટિંગ છે। તો તરત પ્રશ્ન એ થશે કે સેલ્સમાં પણ પ્રોફિટ હોય જ છે ને? તો માર્કેટિંગ કરવાની શું જરૂર છે? તો હવે એ વિચારો કે તમે સાબુ બનાવો છો તો માર્કેટમાં કેટલી બ્રાન્ડના સાબુ વેચાય છે, તેમાં તમારે જગ્યા કરવાની છે। વળી લીડરશિપ બ્રાન્ડના સાબુની એમઆરપીથી વધુ ભાવ તમે લઈ નહીં શકો, એટલે તેના જેટલી જ અથવા ઓછી પ્રાઇસ રાખીને વેચવાનો પ્રયત્ન કરી શકો છો, પણ કોઈ ગ્રાહક આવે જ નહીં તો? રિટેલરને વેચીને સમય, પૈસા અને એનર્જી લગાડવાનો મતલબ નથી। એ તમને કહેશે કે થોડી જાહેર ખબર કરો તો કોઈ આવે। જાહેર ખબર એ માર્કેટિંગનું એક ટૂલ જ છે। હરીફાઈની માર્કેટમાં શેલ્ફ ઉપર પ્રોડક્ટ રાખવી પણ એક માર્કેટિંગ ટેકનિક છે। સેલ્સ અને માર્કેટિંગનું કોમ્બિનેશન। એક્સપર્ટ સેલ્સ ટીમને માર્કેટમાં ક્યાં ક્યાં ડિમાન્ડ છે, કઈ સેલ્સ પ્રેક્ટિસથી અમુક એરિયામાં બ્રાન્ડ વેચાઈ શકે તે ખબર જ હોય છે। જ્યારે માર્કેટિંગ ટીમ તો એ બ્રાન્ડનું પેકેજિંગ, નામ, કોમ્યુનિકેશન અને ઘણીવાર તો નવી જ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં હલચલ મચાવી શકે છે। વિખ્યાત કંપનીના કેટલોગ સ્ટોર કે શોરૂમની મુલાકાત લો તો એ સ્પેસનું ઇન્ટિરિયર, પ્રોડક્ટ ડિસ્પ્લે, કાઉન્ટર સ્ટાફ કલ્ચરને નોંધો। માર્કેટિંગની દ્રષ્ટિએ તો શોરૂમમાં વાગતું સંગીત અને સુગંધ પણ કસ્ટમરને બ્રાન્ડ માટે આકર્ષિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે। સેલ્સ અને માર્કેટિંગનું કોમ્બિનેશન બ્રાન્ડને એક નવી જ ઊંચાઈ ઉપર લઈ જાય છે। હા, તમારે ફરક યાદ રાખવો પડશે કે સેલ્સ ટીમ શું કરી શકે અને માર્કેટિંગ ટીમ શું કરી શકે। સેલ્સ જ્યાં માર્કેટ છે ત્યાં વેચી શકે, જ્યારે માર્કેટિંગ તો જે માર્કેટ જ નથી અથવા તો જે માર્કેટ ધ્યાનમાં જ નથી તેને પણ માર્કેટમાં ફેરવી શકે। સાવ સરળ શબ્દોમાં, સેલ્સમેન સહેવાગ જેવો હોવો જોઈએ, જ્યારે માર્કેટિંગ મેન ધોનીની જેમ વિચારતો હોવો જોઈએ। બંને જરૂરી છે અને બંનેના કામ અલગ છે, પણ લાભ બ્રાન્ડનો જ છે અને રહેશે। વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત।